મેં મારા વર્ષ દરમિયાન એક પણ વ્યક્તિ ચેમ્બરનો સભ્ય ન કહી શકે કે દિનેશભાઈ ભેદભાવ રાખેલા સુરતી કે કાઠિયાવાડી કે પરપ્રાંતિ પ્રત્યે બધાને સાથે રાખીને ચાલેલો અને એનું જ આ રિઝલ્ટ હતું. નમસ્કાર દર્શક મિત્રો, ખબર છે .com એક સિરીઝ શરૂ કરી છે. મહાજનની જે અમારી એક સિરીઝ છે એના વિશે પણ વાત કરીએ. દિનેશભાઈ SGCCIના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, તો ચેમ્બરમાં એમણે જે કામગીરી કરી છે એના વિશે આપણે વાત કરું. દિનેશભાઈ, આપણે ચેમ્બર માટે એવું કહેવાતું હતું કે જે ટેક્સટાઇલ સાથે સંકળાયેલા હોય અને મૂળ સુરતી હોય એમાં જ મોટે ભાગના પ્રમુખ બનતા હોય છે. ડાયમંડ ઇન્ડસ્ટ્રીના એક પ્રવીણભાઈ નાણાવટી અપવાદ સિવાય પછી તમે બીજા એવા વ્યક્તિ બન્યા કે જે ડાયમંડ સાથે સંકળાયેલા હતા. તો તમારો ચેમ્બર તરીકેના પ્રમુખનો અનુભવ કેવો રહ્યો? ચેમ્બર તરીકેના પ્રમુખનો અનુભવ મારા જીવનના ઘડતરની અંદર ખૂબ મને ઉપયોગી થયો છે. COVID-19ની પરિસ્થિતિની અંદર ચેમ્બરના પ્રમુખની જવાબદારી મને મારા શિરે આવેલી. જોઈએ તો તમામ ઉદ્યોગો બંધ, વાહન વ્યવહારો બંધ, કારીગરોને એક સ્થળેથી બીજા સ્થળે જવા માટેની વ્યવસ્થા ઊભી કરવાની, આ બધા જ વિશાળ અને વિકટ પ્રશ્નો ચેમ્બરની સામે આવેલા. આ પરિસ્થિતિની અંદર કામ કરવું ખૂબ અઘરું હતું, પરંતુ જાહેર જીવનના એટલા વર્ષના અનુભવના કારણે આ બધા સામાજિક કામોને પણ એક ચેમ્બર કરી શકે એમને મારા વર્ષ દરમિયાન આપણે કરી બતાવ્યું. ખાસ તો જે મુસાફરો સુરતની અંદર આવતા હોય, રાતના કર્ફ્યુનો સમય હોય, એમને ઘેરે આવવા માટેની અનુકૂળતા ન હોય, આવા સમયે ચેમ્બરની અપીલના કારણે રોજની 50 પ્રાઇવેટ કારો ત્યાં આવીને ઊભી રહેતી અને જે લોકોને જ્યાં સ્થળ ઉપર જવું એ સ્થળ ઉપર અમે પહોંચાડવાનો પ્રયત્ન કરતા. સિવિલ હોસ્પિટલની અંદર ડૉક્ટરોને સવારનો નાસ્તો પણ અમે ચેમ્બર ઓફ કોમર્સના મારફતે બપોરની ચા, સવારનો તાજો નાસ્તો આપવા માટેની ફેસિલિટી પણ અમે ચેમ્બર દ્વારા ઊભી કરેલી. એ સમયે ગુજરાતના મુખ્યમંત્રીએ એક અપીલ કરેલી કે ઓક્સિજનનો અભાવ છે એટલે ઓક્સિજન બેંક પણ ચાલુ કરવી જોઈએ. મેં મારા સમયગાળા દરમિયાન ગુજરાતની અંદર સૌ પ્રથમ ઓક્સિજન બેંક ચાલુ જો કર્યું હોય તો સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના મારફતે આપણે કરેલી. આની અંદર 200 કરતાં વધારે સિલિન્ડરો આપણે તાત્કાલિક પરચેઝ કરીને, એ વખતે એક સિલિન્ડર ખરીદ કરવું હોય તો ખૂબ મોટી મુશ્કેલી હતી, પરંતુ 200 સિલિન્ડરને ચેમ્બરના જે સોર્સિસ હોય સોર્સિસનો ઉપયોગ કરીને 200 સિલિન્ડર તાત્કાલિક પરચેઝ કરીને જે લોકોને ઓક્સિજનને ઘેરે જરૂર હોય બોટલની, એ તમામ લોકોને ફ્રી ઓફ ચાર્જની અંદર આપણે ઓક્સિજનની બોટલ ત્યાં એમને પહોંચાડતા, કોઈ પણ ચાર્જ લીધા વગર. અને હોસ્પિટલને પેરામેડિકલ તરીકે અમુક પેશન્ટો એવા હતા કે એને ફક્ત ઓક્સિજનની જરૂર હતી અને ઓક્સિજન માટે જો એ હોસ્પિટલમાં દાખલ થાય અને એ વખતે જગ્યાઓ પણ નહોતી, પરંતુ આવા સમયે અમે ઓક્સિજન બોટલનું અમે પૂરી પાડી અને લોકોના જીવ બચાવવા માટેનો ચેમ્બર દ્વારા પ્રયત્ન કરેલો. સાથે સાથે ઇન્ડસ્ટ્રીના નાના મોટા પ્રશ્નો જ્યાં પણ નડતા હોય, ધારો કે કોઈ પણ વ્યક્તિને ફેક્ટરી ચાલુ રાખવી હોય તો આવા સમયે એમને કર્ફ્યુ પાસ એમને તાત્કાલિક મળી રહે અને એમનું મેન્યુફેક્ચરિંગ ચાલુ રહે એની માટેના પ્રયત્ન કરેલા. અને એક ટેક્સટાઇલને નવી ઓળખ પણ અમે આ કોવિડ મારા પ્રમુખ કાળ દરમિયાન આપેલી કે જે એક માસ્ક અહીંયા ન બનતો, એને બદલે કીટ ન બનતી, આખો ડ્રેસીસ ન બનતા, એને બદલે આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયેલા. અને આના પણ ટેકનિકલ પ્રોબ્લેમ જ્યારે પણ નાના મોટા હતા ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટ ને સ્ટેટ ગવર્મેન્ટ સાથે કોલોબોરેશન કરીને એમને જે કંઈ એક્સપોર્ટની અંદર મુશ્કેલીઓ પડતી એને દૂર કરવા માટેના પણ અમે સતત પ્રયત્ન કરી અને ચેમ્બરની કામગીરી એક ઔદ્યોગિકની દ્રષ્ટિએ પણ એક સામાજિક સેવાના એક ફલીફૃત તરીકે પણ કરી શકે એનો અમે ખૂબ સારો પ્રયત્ન મારા વર્ષ દરમિયાન કરેલો. દિનેશભાઈ, એક એવી ચર્ચા હતી કે તમારા જે કાર્યકાળ દરમિયાન જે ચેમ્બર ઓફ કોમર્સ સુરતીઓની ચેમ્બર તરીકે ઓળખાય એમાં સૌરાષ્ટ્ર લોબી વધારે હાવી થઈ ગયેલી, એટલે સૌરાષ્ટ્ર લોબીના માણસો વધારે ચેમ્બરની અંદર એક્ટિવ થઈ ગયેલા અને એનું જે પ્રમાણ હતું એ ઇલેક્શનમાં હમણાં ઉપપ્રમુખના ઇલેક્શનમાં પણ જોવા મળ્યું. તો ગ્રુપિઝમ શરૂ થઈ ગયેલું તમારા કાળમાં એવું કહી શકાય? હું આ બાબત સાથે સહમત નથી.
કારણ કે ચેમ્બરની અંદર અમે નહોતા પ્રવેશી પહેલાં ઓલરેડી ગ્રુપિઝમ ચાલતા જ હતા અને આજની તારીખેમાં પણ ગ્રુપિઝમ છે જ તે. જ્યારે ચેમ્બરના તાલમેલ કરવો હોય, મેં મારા વર્ષ દરમિયાન એક પણ વ્યક્તિ ચેમ્બરનો સભ્ય ન કહી શકે કે દિનેશભાઈ ભેદભાવ રાખેલા સુરતી કે કાઠિયાવાડી કે પરપ્રાંતિ પ્રત્યે બધાને સાથે રાખીને ચાલેલો અને એનું જ આ રિઝલ્ટ હતું. ઇલેક્શન આવે ત્યારે દરેક ઉમેદવારો પોતપોતાની રીતે ઊભા રહેતા હોય છે. ખૂબ જૂના સમયની અંદર બિનહરીફ તરીકે પ્રમુખ તરીકે ચૂંટાઈને આવતા, પણ ધીરે ધીરે જે પ્રમાણે ચેમ્બરની પરિસ્થિતિ વધતી ગઈ એ પ્રમાણે લોકો પ્રમુખ થવા માટે પણ જે સક્ષમ હોય એ લોકો આગળ આવતા ગયા. લડાઈ છે, લડાઈની અંદર હાર જીત થાય એને ગ્રુપિનિઝમ તરીકે જોવી એક હું એ બાબતને સાથે સહમત નથી. ચોક્કસ ચેમ્બરની અંદર જે કંઈ પ્રમુખ ચૂંટાઈને આવે એમને બધાને સાથે લઈને ચાલવાની ફરજ છે. ઇલેક્શન પતી જાય એટલે પછી ગ્રુપિનિઝમ ભૂલી જવાની જરૂર છે. અને જો પ્રમુખ તરીકે પોતે એક તટસ્થ વ્યક્તિ તરીકે જવાબદારી નિભાવે તો હું ચોક્કસ માનું છું કે ચેમ્બરના આખા વર્ષના કાર્યકાળ દરમિયાન ક્યારેય પણ ગ્રુપિનિઝમ દેખાશે નહીં. દિનેશભાઈ, તમે ચેમ્બરમાં પ્રમુખ તરીકેનો તમને ઓછો સમય મળ્યો એ મને ખ્યાલ છે કે કોવિડનો ને બધો સમય હતો, પરંતુ ચેમ્બરમાં આટલા વખતના અનુભવ પછી તમને શું લાગ્યું કે ચેમ્બરની અંદર શું હોવું જોઈએ? વધારે સમય હોવો જોઈએ અથવા ચેમ્બરને એક વધારે સારી રીતના મોટા પ્લેટફોર્મ પર લઈ જવું હોય તો શું ખૂટે છે? હજુ જે સમય પીરિયડ છે ખૂબ ઓછો કહેવાય, 1 વર્ષનો. કારણ કે કોઈ પણ પ્રમુખ આવે તો એને સંમતતા 5-6 મહિના જતા હોય છે. એમાં ક્યારેક કોઈ આકસ્મિક અને કુદરતી કારણોસર એવી કોઈ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ તો પ્રમુખ મને જ, હું મારી વાત કરું તો મને માંડ 9 મહિના મળેલા 12 મહિનાની જગ્યા ઉપર. તો આવા ઘણા પ્રશ્નો, એટલે એમાં જે કોઈ પણ પ્રમુખ તરીકે કાર્યરત હોય એમને પોતાની કાર્યશક્તિ બતાવવાનો સમય પૂરતો મળી રહે એની માટેનો જે સમય પીરિયડ છે એમાં વધારો થોડો કરવો જોઈએ. એ બાબતે મેં ઘણી વખત ચર્ચા પણ મૂકેલી અને એમાં ઘણા લોકો સહમત પણ હતા. અને ચેમ્બર એક એવું પ્લેટફોર્મ છે કે આ પ્લેટફોર્મના માધ્યમથી તમે કોઈપણ ઇન્ડસ્ટ્રીના નાના મોટા સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટના કે જે વ્યક્તિગત રીતે કોઈ વ્યક્તિ ક્યારેય પ્રશ્નને હલ નથી કરી શકતો, પરંતુ જ્યારે ચેમ્બરનું પ્લેટફોર્મ આગળ આવે છે ત્યારે ચોક્કસ એ પ્રશ્નના નિવારણ થાય છે. જે રીતના ટેક્સટાઇલની અંદર પોલ્યુશન બોર્ડના જે પ્રશ્નો હતા એ પોલ્યુશન બોર્ડના જે પ્રશ્નોના નિવારણ માટે અમે મારા વર્ષ દરમિયાન ખૂબ સારી મહેનત કરીને એને સારું રિઝલ્ટ પણ અમે ઇન્ડસ્ટ્રીના લોકોને આપેલું. એટલે આવા જે નાના પ્રશ્નો હોય છે, મોટી ઇન્ડસ્ટ્રીના લોકો તો એના પ્રશ્નોનું સોલ્યુશન લાવી શકતા હોય છે, પણ સ્મોલ અને જે મીડિયમ જે ઇન્ડસ્ટ્રી છે એ લોકોના પ્રશ્નોનું નિવારણ લાવવા માટે હંમેશા ચેમ્બરે આગળ આવવું જોઈએ અને કંઈક નવી દિશાની અંદર જે કાંઈ પ્રશ્નો ઉપસ્થિત થવાના છે એનું પૂર્વ મૂલ્યાંકન કરીને એનું નિવારણ માટે સરકાર સાથે ચર્ચા વિચારણા કરી જો એ અટકે તો ઇન્ડસ્ટ્રીનું ડેવલપમેન્ટ ચોક્કસ ફાસ્ટ થશે એવું માનું છું. જયેશભાઈ, એક છેલ્લો સવાલ પૂછવો છે કે તમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝ સાથે તો સંકળાયેલા છો, એસજીસીસી સાથે બી તમે સંકળાયેલા, તમને શું લાગે છે સુરતની અંદર હજુ ઉદ્યોગની અંદર કેટલો સ્કોપ છે? કોઈ નવા ઇન્ડસ્ટ્રી ડેવલપ થઈ શકે એમ છે? એટલે ઉદ્યોગમાં હજુ સુરત કેટલું આગળ આવી શકે એમ છે? અત્યારે આપણે જોઈએ તો સુરત સિટી 2 ઉદ્યોગ તરીકે આમ તો પ્રખ્યાત છે, એક સિલ્ક સિટી અને એક ડાયમંડ સિટી. ચોક્કસ આ બંને ઉદ્યોગ ખૂબ મોટા છે અને ખૂબ મોટા પ્રમાણમાં લોકોને આજે જોઈએ તો ટેક્સટાઇલ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રી બંને મળીને 20 થી 25 લાખ વર્કરોને રોજીરોટી પૂરી પાડે છે. પરંતુ જ્યારે આ બંને ઉદ્યોગમાં મંદી હોય ત્યારે સુરતનો વિકાસ રૂંધાઈ જતો હોય છે. પરંતુ એની સાથે સાથે ઘણી બીજી ઓપોર્ચ્યુનિટી પણ હોય છે. ધારો કે વાપી છે, અંકલેશ્વર છે કે જ્યાં કેમિકલ ફાર્મા છે, કેમિકલ ઇન્ડસ્ટ્રી છે, ફાર્મા મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી છે. આ ખૂબ મોટા પ્રમાણમાં આ બધા વિસ્તારોમાં ડેવલપ થતી હોય છે. પરંતુ સુરતના પેરી એરિયાની અંદર પણ જો આવી ઇન્ડસ્ટ્રીને ડેવલપ કરવામાં આવે તો એક ઇન્ડસ્ટ્રી તરીકે આપણે ચોક્કસ એને કહી શકીએ કે ક્યારેક કોઈકને કોઈક જો ઇન્ડસ્ટ્રી મુવમેન્ટમાં હોય તો સુરતનો જ્યારે વિકાસ રૂંધાતો આપણને દેખાતો હોય 2 ઇન્ડસ્ટ્રીના કારણે, ત્યારે એ વિકાસ રૂંધાતો દેખાય નહીં. તો જે રીતના અમદાવાદની અંદર મલ્ટી કંપનીઓ હોય છે અલગ અલગ, ધારો કે ત્યાં મેઇન ટેક્સટાઇલ છે, ટેક્સટાઇલનું મુવમેન્ટ હતી ત્યારે તરત કેમિકલ આવી ગયા, બાકીના નાના મોટા ફાર્મા મોટું એક સેક્ટર ત્યાં કામ કરી રહ્યું છે.
એટલે ઓપોર્ચ્યુનિટી ત્યાં ઘણી છે. સુરતની અંદર આ ઓપોર્ચ્યુનિટીને વધારવા માટે સરકારે અને ખાસ કરીને સ્થાનિક રાજકીય આગેવાનોએ આની માટેના પ્રયત્ન કરવા જોઈએ કે નવા ઉદ્યોગને એક આ ફેડરલ પાર્ક જે રીતના સેન્ટ્રલ ગવર્મેન્ટ માટે ટેક્સટાઇલ માટે જે ડિક્લેર કરવામાં આવ્યું છે, ચોક્કસ એ ખૂબ સારી પ્રગતિ માટે આપણને મદદરૂપ થઈ છે. પણ એ રિલેટેડ ટુ ટેક્સટાઇલ, પરંતુ આને ઓપ્શનમાં ધારો કે અત્યારે ફાર્મા એ ભારતનું સૌથી મોટું મેન્યુફેક્ચરિંગ હબ હોય તો ગુજરાત છે, અને એને કેમ વધારે આપણે ડેવલપ ન કરી શકીએ? કોવિડની પરિસ્થિતિની અંદર જે પ્રમાણે ભારત સરકારે નાની નાની કન્ટ્રીઓને જે વેક્સિન છે, પછી ઇઝિથ્રોમાઇસિન છે, ક્રોસિન છે, આવી જે સામાન્ય દવાઓ છે એ જે સપ્લાય કરી અને જેને મદદરૂપ થયા, તો આ ઇન્ડસ્ટ્રીને પણ સુરતની આજુબાજુ પેરીફેરીની અંદર ડેવલપ કરી શકાય કે જેથી કરીને સુરતને જે અત્યારે જે વિકાસ છે, આમ તો અત્યારે સમગ્ર વિશ્વની અંદર સુરત 1 થી 10ની અંદર એના ગ્રોથની અંદર છે જ, જીડીપીની અંદર પણ ભારતના લેવલ ઉપર આગળ છે. તો આ બધી બાબતમાં છે, પણ સતત કન્ટિન્યુટી આમાં જળવાઈ રહેવા માટે હવે બાકીના ઉદ્યોગોને પણ ડેવલપ કરવા માટેનો પ્રયત્ન કરવો જોઈએ. દિનેશભાઈ, થેન્ક યુ વેરી મચ. ખબર છે .com પર વાત કરો.